રસ્તા ઉપરની એક સાવચેતી કોઈના ઘરનો દીવો બચાવી શકે છે। જીવન અમૂલ્ય છે અને તેને સુરક્ષિત રાખવું એ આપણી નૈતિક ફરજ છે। વડાલીના ધરોઈ 3 રસ્તા ઉપર જ્યારે પોલીસ કર્મીઓ વાહન ચાલકોને સમજાવતા હતા ત્યારે હેતુ માત્ર કાયદાનું પાલન કરાવવાનો નહીં, પણ દરેક વ્યક્તિ સુરક્ષિત ઘરે પહોંચે તેવો પવિત્ર ભાવ હતો। શીખ સે સુરક્ષાનો મંત્ર આપીને પોલીસે સમજાવ્યું કે હેલ્મેટ કે સીટ બેલ્ટ એ માત્ર નિયમ નથી, પણ તમારા પરિવારની ખુશીઓનો સુરક્ષા કવચ છે। સૌથી હૃદયસ્પર્શી વાત એ રહી કે અકસ્માતના સમયે દેવદૂત બનીને મદદ કરનાર ગુડ સમરિટન માટે 25,000નું ઇનામ અને સન્માનની જાહેરાત કરવામાં આવી। પોલીસનો આ અભિગમ દર્શાવે છે કે માનવતા હજુ જીવંત છે। ચાલો આપણે પણ આ સુરક્ષા યજ્ઞમાં સહભાગી થઈને ટેકનોલોજી સાથે સમજદારી જોડીને રસ્તાઓને લોહીથી નહીં પણ સલામતીથી ભરી દઈએ। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।